મેસેજ આવ્યો કે ભાઈ તમારામાં પહેલા 10,000 રૂપિયા જમા થયા છે અને પછી 30,000 રૂપિયા જમા થયા. તો પછી તમે કઈ સમજી નહીં કે મેં પાયલને દીધો હતી તો પાયલ બેટા બેટા કરતો ઠેઠ પૈસા એ વાત પગાડી દીધી. ભાવના બેન બોલો. મેં કીધું હા. પછી મેં કીધું એકાઉન્ટ નંબર તો મને તો આવડતા નથી, કેવી રીતે આપું? તો બા કાલે તમારી સાથે ચોરી થઈ ગઈ. મારી સાથે તો કોની સાથે? પાયલ સાથે. તમારી સાથે કાલ ચોરી થઈ? ઉપાડ્યો તો મેં જ પણ હે મેં જ ઉપાડ્યો હતો, ઈ તો નીચે હતી. તો તમારીથી કાલ ચોરી થઈ ગઈ કે ચોરી તમારીથી મતલબ થતા બચી ગયા? એવું છે. ચોરી તો થઈ જાત પણ બચી ગયા એટલે અત્યારે હસીએ છીએ, નકર તો આન મોઢા થઈ જાય. કેટલાની ચોરી થવાની હતી કાલ તમારી સાથે? હોય એટલા બધા તો બા આજે કેમ એટલું બધું લેટ આપણે શરૂઆત થઈ બ્લોગ ની તમારે? કાલ શરૂઆત થઈ લેટ તો ઈ રીતે કે કાલ તમે ગાડી ગાભા લઈને આવ્યા હા અમદાવાદ થી, તો ઈ બધા પાર પાડ્યા હોય જોયા હોય પછી એમાં ટેમ જાય ને. હા એટલે હવે નવરા ચાતા તારો ફોન આવ્યો બરોબર. કે બાર આંધી નાખો તો હું જમી જાઉં. ક્યાં વાત તે છે? વળી હા, પાછું ખાલી કરવામાં એવું થોડુંક છે કે ખાલી તમે આવો અને કપડાં ધોવામાં ટાઈમ જાય, પછી તમારી બેગ ખાલી કરવાની, બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ જ્યાં મૂકવાની હોય ને મૂકવાની, કબાટમાં ગોઠવીએ એટલે ઈ ટાઈમ પણ અમારે જાય. ક્યાં વાત? 1 hour later. તો કાલે શું ઘટના બની હતી બા તમારી સાથે? શું ફોન આવ્યો હતો? અરે કાલ તો પાયલ નીચે ગઈ ને ફોન આવ્યો મારા ફોનમાં, અરે પાયલના ફોનમાં. તે મેં કહું આલે તો હિન્દીમાં વાત કરતો તો હું કાંઈ સમજી નહીં. તે મેં પાયલને દીધો હતી તો પાયલ બેટા બેટા કરતો ઠેઠ પૈસા એ વાત પગાડી દીધી. તે મારે તો હું કહું એને કુંવરબાઈનું મામેરું છે ને તે એ આવ્યું હોય તો એ વાત કરતી હોય, ઓલામાં વાત કરતી હતી શું કહેવાય ફિકરમાં. હા તે પછી તો લાટ વાત કરી તો કે 13,000 તાર પપ્પાએ બેટા પૈસા મેકલાવ્યા તારા ઓલામાં તે નાખું છું. તે પાયલને એવું હોય કે મારે આ કુંવરબાઈનું મામેરું છે ને એ આવ્યા હશે તો કે સારું. એ તો એમ કરતા વાત ઘણી હાલી. પછી પેલા 10,000 નાખ્યા ને પછી પાછા કે 3,000 નાખો. એટલે બેંકમાં આવી ગયા હતા? નો હા, એ ખોટો મેસેજ. એવું છે? હા, પછી 10,000 જોયો ને તો કે એ આવી ગયા. પછી પાછો ખોટો મેસેજ. અરે એ તો પછી ખબર પડી તો પછી કે લ્યો 3,000 નાખું. તે 3,000 નાખ્યા ને બદલે તો 30,000 નાખ્યા. બરોબર. આવડો મેસેજ આવ્યો કે ભાઈ તમારામાં પહેલા 10,000 રૂપિયા જમા થયા છે અને પછી 30,000 રૂપિયા જમા થયા. તો પછી તમે અરે 3,000 બાકી રહ્યા ને તે કે સારું 3,000 નાખી દે. તો પછી 3 ને બદલે તો 30 નાખ્યા મરદ ને દીકરા. અરે વાહ. તો તમે રાજી થઈ ગયા છો ને? 30,000 હું તો મારા કામમાં જ હતી પણ એને એમ છું કે એને ભૂલ પડી ગઈ એમ. હા તો કે મેં તો તરી બેન પાયલ બેટા કે તરી આવી ગયા તો હવે તારા ઓલામાં ઓલા કરી દે. તે પાયલને રિટર્ન કરી દે. એ તો એના બેંકમાં જોવાઈ ગઈ તો એના બેંકમાં તો કાંઈ હતું જ નહીં ખાતામાં. બરોબર. તો કે મારા ખાતામાં કાંઈ નહીં ના છે હું બધું. તે પછી તરત ફોન કાપીને પપ્પાને ફોન કર્યો. મને તો કે કાંઈ ખબર હય ને. પછી તો આકાશને ફોન કર્યો કે મારા બેંકમાં આમ છું કે 51માં. તો પછી આમાં એટલા પૈસા જ નથી તો કે 1,000 હોય તો 1,000 કરી દે લે. એટલે પછી આકાશ એમ કહેતો હતો એ કે તે 1,000 કર્યા હોત ને તોય તાર ખાતામાં હોતી વૈયા જાત. પણ એ દીકરો કઈ પાવે એમ જ નતો, કઈ હતું જ નહીં. એટલે અમે બચી ગયા ને જો પૈસા હોત ને તો હું પણ ભૂલ કરી બેઠત. એટલે એવું જરૂરી નથી કે ભણેલા કે અભણ આમાં મિસ્ટેક થઈ જાય, ગમે એનાથી આ ભૂલ થઈ જાય. એટલે ધ્યાન રાખજો. કાલે એક અનુભવ થયો, અત્યાર સુધીમાં અનુભવ નતો, ખાલી બહારથી વાતો જ સાંભળી હતી કે જો આવું થાય છે ફોનમાં, એમ કે લિંક પર ક્લિક કરી દઈએ કે ઓટીપી આપી દઈએ તો પણ આવું થઈ જાય. પણ કંઈક ના કંઈક બાને તમારા પર ફોન આવશે પણ તમે ક્યારેય એને જવાબ આપતા નહીં. પેલા બનતું, પેલા તમે અટાણે ભણેલા સવો એટલે ફોનમાં મને છે. પેલા આવા ગૌઢામાં જેવા ને હજી અમારી યારે તો એવું નથી કરે સિટીને બેચ્યું પણ એવું પેલા ગામડિયામાં બનતું. ઓલા આવે 2-5 જણા બોલા જેવા એ કે તમારે આ કાળું પડી ગયું હોય ને હોનું તો કે લાવો હું ધોઈ દઉં. એવું આવતું કે પાવડર એવું કરે ને તે બસારી પેલાના તો ગઢિયા ને અમારી જેવા સુવિધાની તે ઈ કે લે મારા ભાઈના લગ્ન છે ને તે મારો હાર તો ઘણો કાળો પડી ગયો તે કે લે ધોઈ નાખું કે તે એને દઈ દો
એવું ઘણી જગ્યાએ બની ગયું ને આપણે તો વાત સાંભળેલી છે પેલા આવી રીતે બનતું લોકોને એવી રીતે ચેતરતા. એવા છેતરતા તે પછી જો હું ગટામાં મારી મોટી છે ટોટી જવરાવે કાગડા બેલાવો ધોઈ દઉં પછી ધોયું બે ફોનો ગાવીને લઈ જાઉં ગાવીને કે હા બેન આ તમે કલાક રહેવા દેજો તે કલાક રાખ્યો કાવ્યું મેં થઈ ગયો લોલો ખતો ત્યાં થઈ ગયો કાના મોટા ઘણા માહે ધોર્યા પતાઈ એવું બનતું કે લાવો ધોઈ દે તો આપણે પેલાના ગઢિયાને શું હોય કે ભાઈ હવે મોવે જાવું નહીં ને આદમી કઈ ધાર્યું કરશે નહીં ને લેની મારે કઈ પ્રસંગમાં જાવું ત્યાં સારું લાગે એટલે એમ છેતરી છેતરાઈ જતા જતા. હા છેતરી જતા તો ગટામાં તમે ક્યારે છેતરાણા એવી રીતે? ના ના અમને એવી ન હતી પણ ત્યાં ભેગો છો આવી જાઉં ટોટીઓનો એ લઈમાં બનતું પેલેલી જ પણ હવે આવું ફોનમાં મને ને પેલા આમ બનતું કેમ કે હવે આ ડિજિટલ દુનિયામાં બધું જ અત્યારે ફોન પર જ ચાલી રહ્યું. પછી 5 લાખ હોય કે 10 લાખ કોઈને એટલી રકમ અટાણે એમ મળી જાય ને તો કોઈને મહેનત નથી કરવી આવું સીટિંગ જ કરવું છે પણ એ સીટિંગ કોઈનું હાલ છે નહીં આ બાબતે ધ્યાન રાખવું પડે. આ બાબતથી ધ્યાન રાખવું પડે બહુ બધું એનામાં ભણેલા ક્યારેક છેતરાઈ જાય તો કાલે જે બની ગયો છે બનાવ, અને આવું તો અક્સર ઘણી વખત થતું હોય છે. આમાં હું પણ એક દિવસ ખુદ એમાં છેતરાઈ ગયેલો છું, પણ જીવનમાં ક્યારેક આવી બધી બાબતમાં ધ્યાન રાખવું જોઈએ આ ટેકનોલોજીના યુગમાં. અને આજે મારા કાકીમાં પણ ઘરે બેસવા માટે આવ્યા છે ને મમ્મી એમને પણ આખી પહેલેથી બધી વાર્તા કરવાના છે, તો જોઈએ પાછી કઈ રીતની એની વાર્તા હોતી હોય છે. અને ખૂબ શીખવા મળે છે આવી બધી બાબતમાં. પણ ઠીક છે, વારે વારે કહીએ છીએ કે આવી બધી બાબતમાં જેટલી પણ બહેનો ભાઈઓ જેટલા પણ લોકો મોબાઈલથી ફોનથી આવી રીતે અજાણ હોય તો દરેકને ખ્યાલ આવે કે ભાઈ આવી બધી બાબતમાં કાળજી રાખવી જોઈએ. અને આપણી ગવર્મેન્ટ પણ આ બધી બાબતમાં ખૂબ એટલે ખૂબ સતર્ક છે. તો આવા ફ્રોડ લોકોથી સાવધાન રહેજો, જેના થકી તમે પણ સુરક્ષિત રહી શકો અને તમારો પરિવાર પણ સુરક્ષિત રહી શકે. ઘણા બધા કેસીસ એવા છે કે જેના એકાઉન્ટમાંથી 5-5, 10-10 લાખ રૂપિયા પણ જતા ગયેલા છે. પણ ઠીક છે, આપણે બધા જો સતર્ક રહેશું તો આવા ફ્રોડ લોકોથી આપણે બચી શકશું. અત્યારે અમારા કાકીમાં આવ્યા છે. શું કહો છો બા? પાછા 3 નંબરને તરી જ નાખ્યા બોલ પાયલના ખાતામાં ઈ લાલચ કરાવે પેલા હા અરે ખાતામાં હું નાખે એવા ખોટા મેસેજ મેસેજ મેકલા કદાચ નાખે ને તોય તમારા ખાતામાંથી બેંક ના નંબર ને બધું જાણી લે. પછી કર્યું આ એ તો કીધું કે એ જોયું ઈ કે તરી આવી ગયા ને તે હવે તાર ખાતામાં બેટા 5 નાખ દે મારા ખાતામાં મારે વધુ આવી જાય તે કે કમું મારા ખાતામાં જોઈ જાઉં ખાતામાં હું એમાં એક જોતા તો આપણે ભલે ભણ્યા નથી હા બરોબર, પણ આવી ખબર તો પડતી નથી. આપણને કોઈ આવું તો કરી જ ન શકે. પણ આપણને કરે ને તો એમ કઈક છોકરા આવે છે છોકરા આવે તે કરજો, મને તો ખબર નથી. મારે એકવાર એવું બન્યું, બેંક માલિક ફોન આવ્યો કે તમારા એકાઉન્ટ નંબર આપો એમ. તમે ભાવનાબેન બોલો? મેં કીધું હા. પછી મેં કીધું એકાઉન્ટ નંબર તો મને તો આવડતા નથી, કેવી રીતે આપું? તમે હાજે ફોન કરજો, આદમી આવે ને ત્યારે હું તમને નંબર આપી. મારે એકવાર બન્યું હતું ઘણા. તે પછી પાયલે જોયું ખાતામાં તો ખાતામાં શું હોય રહેતા હતા હામી રૂમમાં. તે એક રૂમમાં હુતા હોય ને એક રૂમ તો બંધ જ હોય. તે એક રૂમમાં જે હુતા હતા ને ના આગળીઓ મારી દીધો ને આ રૂમમાં લી હલો કરીને વયા જતા જયા મામી ને બેન ના ઓલામાં લી અહીંયા મુક્તિધામમાં રહેતા. કાંઈ ન હોય તો સેલી બાકી ગેસ ના બાટલા લઈ જાય, લઈ જવા વાળા તો મેં લઈ જાય. તો અમારે છે ને આ રૂબરૂ અનુભવ થઈ ગયો. હવે અમને ખબર પડી ગઈ કે આવું ઘરના લોકો દ્વારા વિશ્વાસ દેવડાવીને જ આપણે પૈસા લઈ જતા હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. હું તો બચી ગઈ છું કે મારા 5,000 જતા રહી ગયા છે, કેમ કે મારા ખાતામાં જ નતા. એટલા માટે તમે બધા ધ્યાન રાખજો. આવું કોઈ પણ ઘરનાનો વિશ્વાસ આપીને જ પૈસા લૂંટશે. બા આજે રામાયણની એક શું કહેવાય કે રામને જે લક્ષ્મણને મોરચાની વાત કરતા હતા, બહુ સરસ વાત કરી હતી બાએ. તો હું એમ ઈચ્છું કે તમે બા અત્યારે તમે બધાને કહો કે એ વાત શું હતી. એટલે પછી રામને એવી સિંચાચી હતી ને તે પછી એની વેદનાનું ઈ એવું ભગવાન લક્ષ્મણ પાસે એવી વેદના એ ગાઈ કે ઈ તો બધું ઠીક, મારા રામને તો લક્ષ્મણને મોરસા આવી ગયું, હું કૌશલ્યામાં ને હું કે હું સુમિત્રાને કે પછી હું ઉર્મિલાને કે વનમાં 3 જણા આવ્યા હતા અને સીતાજી નું હરણ થઈ ગયું, લક્ષ્મણ ને રામ એકલા પડી એકલા ગયા. વૈતા. એટલે પછી રામે એની માથે રુદન કર્યું હતું
કે રામ તો બોલાવે વારંવાર લખમણ વીરને શું થયું આવી ગઈ મોરસાને તરું જે સરીજ લખમણ વીરને શું થયું ભાઈ મરે પવારિયા ને બેની મરે દસ જાય જેના બાળપણમાં માવતર મરે ને એને સોએ દસ્યુના વાય લખમણ વીરને શું થયું રામ તો બોલાવે વારંવાર લખમણ વીરને શું થયું કુવાના ઢાંકણ પાવટા ને જગતની ઢાંકણ જવાર ઘરનું ઢાંકણ બેટડો ને એના કરોડાનું ઢાંકણ નાર લખમણ વીરને શું થયું એના કરોડાનું ઢાંકણ નાર લખમણ વીરને શું થયું એમ રામ એની વેદના કહેતા જાય ને આવું બધું કે ઓલું કરતા જાય ને રામ લક્ષ્મણ ને માથે હાથ ફેરવતા જાય પછી એક કડી છે માતા ઘેરે જાશું ને માતા માતા પૂછશે એને હું જવાબ દેવું એવું બધું રુદન કરતા કરતા ગાય આપણને તો રવાડા બેઠા થઈ જાય કે મારા લક્ષ્મણ ને ઉર્મિલા ને લક્ષ્મણ પૂછવા ખોટી નતો છે કે હું રામ હારે જાવ છું મારા ભાઈ હારે એની પત્ની હતી છતાં હો અટાણે તો જાવું હોય ભાઈ ને તો ભાઈ ના કામે ભાઈ ને જાવું હોય ને તો પેલો રોહડામાં જાય બાઈને પૂછવું હા એલી હું જાવ છું હો તો કે ક્યાં જાતા હતા ભાઈ તો નવરા છે આપણે હું નવરી ના સહી ને ઓલો તો બાપા ને વાત જાવું છે વનમાં ભલે જાય આપણે કાંઈ વનમાં ન જાવ હા એને કઈ કઈ માએ વસન માંગ્યા છે એટલે અટાણે એવું છે ને વાતો એનું જ થાય ને 2 hours later. ક્યાં જાઓ છો તમે હે હા ક્યાં જાઓ છો આમ બે હવા ક્યાં ગયા હતા અત્યાર સુધી બધા મારી પાસે હે બધા મારી પાસે કયા મળી એ બેઠા ખાધું હાથ ફેરી આપણને કીધું હાથ કરતા રોજ કરો બેટા મને ખબર છે ગટામાં શું કરે રાતે ગટામાં શું કરે કાકી એ તું આયા હાલ એમ કરે રાતના પછી એમાંથી દાંત કાઢે તાણી તાણી નો પછી એમાંથી રોવે કે એવું નક્કી નહીં શું કરે રાતના હે ગટામાં રાતે કેમ તમે એવું કરો છો મારે કરવું આવ્યું કે તો બાયું થોડું ખોટું બોલે હવે મને તો આવડી જશે ફોટા પાડતા હે હવે તો મને વિડીયો ઉતારતા આવડે હવે તો હું ઉતારી લઈને પછી હવારમાં ગઢામાં બતાવું ને તો જ માનશે નકર નહીં માને પેલા તો નહોતું આવડતું સાચી વાત છે ગટામાં ના ના ખોટું ખોટું જાણી કે કહેવા જો ને સંસ્થા હતી કે તમે હાવ હાવ કેમ કરતા કરે ચાલો બધાને બાય જય શ્રી કૃષ્ણ જય જય માતાજી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા કાંઈ મોટા પડતા કરવા જ જીના રામ 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 ગાજર